રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે ઠાકુરજીની સેવા કઈ રીતે કરવી એ વિષય ઉપર પ્રવચન ચાલે છે. એમાં પ્રશ્ન નંબર 4 કે આપણે લડ્ડુ ગોપાલને ઘરની અંદર રાખ્યા હોય અને માની લ્યો કે એક સમય દૂધ પીવડાવવાનું ભૂલી ગયા કે એક સમય ભોગ લગાવવાનું ભૂલી ગયા તો શું ઠાકુરજી નારાજ થશે? આવો એક પ્રશ્ન છે. તો અહીંયા કહે છે કે सदैव याद रखो कि भगवान कभी नाराज नहीं होते और वो जो नाराज हो जाए वह भगवान नहीं होते. આ બહુ સારું એવું સમાધાન આપ્યું. વાસ્તવમાં ઈશ્વર કોઈ દી નારાજ થતા જ નથી, કારણ કે બધા ઈશ્વરના જ આત્મા છે. ઈશ્વર કોની ઉપર નારાજ થાય? ઈશ્વર ક્યારેય નારાજ થતા નથી, અને નારાજ થઈ જાય એને ઈશ્વર કહેવાય નહીં. જે નારાજ થઈ જાય એને ભગવાનનો દરજ્જો આપી જ ન શકાય. નારાજ તો ઇન્દ્ર થાય. ઇન્દ્ર વ્રજ ઉપર નારાજ થયો હતો, કારણ કે ઇન્દ્રને સ્વાર્થ હતો પોતાની પૂજાનો, અને પૂજાનો સ્વાર્થ પૂરો ન થયો એટલે ઇન્દ્ર નારાજ થઈ ગયો, કારણ કે ભગવાન નહોતો. બાકી ભગવાન ક્યારેય નારાજ થતા નથી. ભગવાન તો જીવાત્માને હંમેશા પોતાનો માને છે, એટલે ક્યારેય નારાજ થતા નથી. ભગવાન નારાજ દિખતે હુએ ભી જીવ કા હિત ચાહતે હૈ. આ પણ એક અગત્યની વાત છે. કોઈ એમ કે તમે કહો છો કે ભગવાન નારાજ નથી થતા, તો ભગવાનની ઘણી એવી લીલાઓ છે કે જેમાં ભગવાન નારાજ થતા દેખાય છે. ભગવાને બ્રહ્માજીએ પરીક્ષા કરી ત્યારે નારાજ થયા. ઇન્દ્રએ વરસાદ વરસાવ્યો ત્યારે ઇન્દ્ર ઉપર નારાજ થયા. નારાજ થતા તો દેખાય છે ભગવાન. તો કે નારાજ થતા દેખાય ને તોય ભગવાન જીવનું હિત જ ઈચ્છે છે. આનો અર્થ એવો થયો, માની લ્યો એક દી તમે ભગવાનને ભોગ લગાડતા ભૂલી ગયા અને ભગવાને નારાજ થઈને ઘરમાં કઈ તોડફોડ કરી નાખી, કોઈ વસ્તુની કે આ તે, તમને એવું લાગ્યું કે જાણે ભગવાન જ નારાજ થઈ ગયા છે. તો કે એની નારાજગીમાં પણ કાંઈક હિત હમાયેલું છે. ભગવાન નારાજ થાય છે તો પણ કાંઈક ને કાંઈક હિત કરે છે કે જેથી આપણે બીજી વખત એની પૂજા ભૂલીએ નહીં. એટલે એની નારાજગીમાં આપણું જ હિત છે. આપણે સાવધાન કરવા માટે ક્યારેક ભગવાન નારાજ થતા હોય છે, એમાં કોઈ શંકા નથી. भगवान के स्वभाव के बारे में हमें पता नहीं है, इसीलिए ऐसी शंका होती है. सोते हुए भगवान के छाती में भृगु जी ने चरण का प्रहार किया था, परंतु भगवान उनके पैर सहलाने लग गए और कहने लग गए कि ब्राह्मण देवता, मेरी वज्र के समान कठोर छाती से आपके कोमल चरणों पर चोट तो नहीं आई. મતલબ અહીંયા એક સરસ મજાની કથા આપી છે જેનું વર્ણન હું કરીશ. વાત એવી છે કે વાસ્તવમાં ભગવાન ક્યારેય નારાજ થતા નથી. અરે ભૃગુ ઋષિએ છાતીમાં લત મારી લીધી તો પણ ભગવાન નારાજ નથી થયા, તો ભગવાન બીજા કોના ઉપર નારાજ થાય? એ છાતીમાં લત મારવાની કથા કંઈક આ પ્રમાણે છે. એક વખત બધાય સંતો ભેગા થયા, બધાય ઋષિ મુનિઓ ભેગા થયા અને ભેગા થઈને નિર્ણય કરે છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણમાંથી મોટા દેવતા ક્યાં? તો કોઈ નિર્ણય થતો નહોતો, કારણ કે કોઈ શિવજીને મોટા કહેતા હતા, કોઈ બ્રહ્માજીને, કોઈ વિષ્ણુને. બધાના અલગ અલગ મત મતાંતરો હતા. હાલાકી પરમાત્મા એક જ છે, અલગ તત્વ છે જ નહીં, પણ અહીંયા લીલા દ્રષ્ટિએ આ કથા છે. તો કે ક્યાં ભગવાન મોટા? બ્રહ્મા, વિષ્ણુ, મહેશમાંથી. બધા લોકો પોતપોતાના મત મતાંતરો આપવા માંડે છે અને બધાના મત મતાંતરો બધા લોકો જાણે છે. બધા લોકો મત મતાંતરોને જાણ્યા પછી એવું નક્કી કર્યું કે આપણે છે ને ત્રણેય દેવોની પરીક્ષા લઈએ. પરીક્ષા લીધા પછી નક્કી કરીએ કે ત્રણેય દેવમાંથી મોટા ક્યાં છે. તો બધાએ બોલવા માંડ્યા, તો પરીક્ષા લેવા જાશે કોણ? કઈ ભગવાનની થોડી પરીક્ષા લેવાની હોય. ઓ કોણ જશે પરીક્ષા લેવા? કોઈ તૈયાર ન થયું.
ત્યારે બધાએ નક્કી કર્યું કે ભૃગુ ઋષિને પરીક્ષા લેવા મોકલો. ભૃગુ ઋષિ જાશે અને બધાની ત્રણેય દેવતાની પરીક્ષા લઈ આવશે. ભૃગુ ઋષિ તૈયાર થઈ ગયા. હાલો ને ભાઈ, પ્રશ્નનું સમાધાન આવતું હોય તો હું જઈશ. એટલે ભૃગુ ઋષિ ગયા. સૌ પહેલા બ્રહ્માજી પાસે ગયા, પણ બ્રહ્માજી પાસે જઈને એને પ્રણામ ન કર્યા. બ્રહ્માજીને એ પ્રણામ નથી કરતા. એટલે બ્રહ્માજી ગુસ્સે થઈ ગયા, લાલ આંખ થઈ ગઈ. એટલે ભૃગુ ઋષિ ત્યાંથી વયા ગયા. આ ભગવાન શ્રેષ્ઠ નથી, આને તો હજી ગુસ્સો આવે છે. ગુસ્સો આવે એ કોઈ દી ભગવાનનો દરજ્જો પામી શકે નહીં. ઘણા લોકો ગુરુને ભગવાન માનતા હોય છે, પણ ગુરુને જો ગુસ્સો આવતો હોય તો એ ગુરુ કોઈ દી ભગવાનનો દરજ્જો ના પામી શકે, બિલકુલ ના પામી શકે. ગુસ્સો સંતને હોવો જ ન જોઈએ. સાધુને સાંસારિક કામના જ નથી હોતી તો ગુસ્સો શેનો? ગુસ્સો જ સંસારની કામનાઓથી ઉત્પન્ન થાય છે. કામાત ક્રોધો અભિજાયતે. સંસારની કામના જ નથી તો પછી ગુસ્સો કેનો? અને ગુસ્સો આવતો હોય સાધુને તો માનવાનું કે એને સાંસારિક કોઈ કામના છે. ચેલો ન માનતો હોય અને ગુસ્સો કરે તો એ એક કામના જ થઈ કે ચેલો માનતો નથી, ન માને તો એના રસ્તે. એમાં ગુસ્સો કરવાની જરૂર નથી. તો બ્રહ્માજીને ગુસ્સો આવ્યો એટલે ભૃગુ ઋષિ ત્યાંથી વયા ગયા. શિવજી પાસે ગયા. શિવજી પાસે જઈ અને પ્રણામ નથી કરતા, એની હારે પણ અણછાતું વર્તન કરે છે. એટલે શિવજીને ગુસ્સો આવી ગયો. ત્રિશૂલ ઉપાડી લીધું કે ભૃગુને હું મારી જ નાખું. કે ભૃગુને જીવવા જ ન દઉં કે મારી અમે અણછાતું વર્તન કરે છે. તો પાર્વતીજીએ માંડ માંડ સમજાવીને રોયકા કે ભાઈ ગમે એમ તો એ સાધુ છે, સાધુને મરાય નહીં, એ સારું લાગે નહીં. એમ કરીને માંડ કરીને મનાવ્યા અને મારતા બચાવ્યા ભૃગુ ઋષિને. પછી ભૃગુ ઋષિ ત્યાંથી વયા ગયા. વિષ્ણુ ભગવાનના ધામમાં ગયા. વિષ્ણુ ભગવાનના ધામમાં ગયા તો વિષ્ણુ ભગવાન હુતા હતા. વિષ્ણુ ભગવાન તો આમે હુતા જ હોય છે પોતાના ધામની અંદર. તો હુતા હતા તો ભૃગુએ કાંઈ પૂછ્યું નહીં. પૂછ્યા વગર, બોલ્યા વગર, ચાલ્યા વગર, સૂચના વગર વિષ્ણુ ભગવાનની છાતીમાં લત મારી દીધી. ધડામ કરતી લત મારી વિષ્ણુ ભગવાનની છાતીમાં. તો વિષ્ણુ ભગવાન જાગી ગયા. જાગી અને ભૃગુ ઋષિના ચરણને પોતાના ખોળામાં લઈ અને એ ચરણને સહેલાવે છે. અને એ ચરણને સહેલાવીને એમ કહે છે કે અરે મહારાજ, તમે આવી જોરથી રથ મારી એનો મને કોઈ દુઃખ નથી. મને તો ચિંતા એ વાતની છે કે તમારા ચરણ કોમળ છે અને મારી છાતી કઠોર છે. ક્યાંક તમને લાગી તો નથી ગયું ને? તમને ક્યાંય દુખાવો તો નથી થયો ને? ક્યાંક તકલીફ તો નથી પડી ને? એની સહનશીલતા જોઈને ભૃગુ ઋષિએ કીધું કે સર્વશ્રેષ્ઠ દેવ વિષ્ણુ ભગવાન છે, કારણ કે જેનામાં સહનશીલતા નથી એ ક્યારેય ભગવાનનો દરજ્જો પામી જ ન શકે, પછી કોઈ પણ હોય. વિષ્ણુ ભગવાનમાં એ સહનશીલતા છે એટલે વિષ્ણુ ભગવાનનો દરજ્જો પામી ગયા. નિશ્ચિત ભગવાનનો દરજ્જો પામી જાય છે, એમાં કોઈ શંકા નથી. પછી બધા ઋષિ મુનિને આવીને નિર્ણય આપ્યો કે વિષ્ણુ ભગવાન સર્વશ્રેષ્ઠ દેવતા છે. વિષ્ણુ ભગવાનથી મોટા દેવતા બીજા કોઈ છે નહીં. તો સહનશીલતાના કારણે વિષ્ણુ ભગવાન મોટા બન્યા. ભક્તોનું સન્માન કરવાના કારણે વિષ્ણુ ભગવાન મોટા બન્યા. એવી જ રીતે જેનામાં સહનશીલતા નથી એ ગુરુ કોઈ દી ભગવાન ન બની શકે. યાદ રાખવાનું. ગુરુનું વચ્ચે વાત એટલા માટે લઉં છું કારણ કે અત્યારે રાફડો ફાટ્યો છે. બધાય ગુરુ પોતાને ભગવાન સમાન દેખાડે છે, પણ ભગવાન સમાન દેખાડે તો પક્ષપાત તો જાતો નથી. નોટુની લાલચ તો જાતી નથી. નોટુનો કોઈ થોકડો દેખાડે તો ગુરુ અહીંયા લાચાર થઈ જાય છે, લાલચમાં આવી જાય છે. કોઈ દી ભગવાન બની શકે નહીં ગુરુ. જેનામાં શાંત હોય, સુંદર સ્વભાવ હોય, કોમળ સ્વભાવ હોય અને એવા વ્યક્તિ જ વાસ્તવમાં ગુરુ બનવાને અધિકારી છે. તો વિષ્ણુ ભગવાન શાંત દેવતા નીકળ્યા. આ કથા શું કામ કીધી? આ કથા એટલા માટે કીધી કે એક દિવસ પણ તમે ઠાકુર સેવા ભૂલી જાશો તો ભગવાન નારાજ થશે નહીં. કારણ કે ભૃગુએ લાત મારી લીધી તોય ભગવાન નારાજ ન થયા. તો તમે ઠાકુર સેવામાં એકાદની કદાચ ગલતી કરો તો શું ભગવાન નારાજ થવાના છે? કઈ નારાજ નહીં થાય. એ કરુણાનો સાગર છે, ભગવાન દયાનો સાગર છે. એટલે ભગવાન નારાજ થતા નથી. એટલે એ ભગવાનની નારાજગીની બીકે જો કોઈ ઠાકુર સેવા નથી કરતા કે ઠાકુરજીને ઘરમાં નથી લઈ આવતા તો એ બધા મૂર્ખ છે, અજ્ઞાની જીવ છે, અથવા તો એને માર્ગદર્શન સાચું મળતું નથી.
એને સાચું માર્ગદર્શન નથી મળતું એવું સાબિત થશે. અરે ઠાકોરજીની સેવા તો ગમે એ ભાવે કરવી જોઈએ. ઠાકોરજી કોઈ દી નારાજ થતા નથી. ભગવાન થોડા નારાજ થાય? આપણે એના સંતાનો છીએ, એની જ આત્મા છીએ, એ થોડા નારાજ થવાના છે? કેવો ભગવાનનો કોમળ સ્વભાવ છે કે યશોદા મૈયાએ કનૈયાને થપ્પડ મારી લીધી. તોફાન કરસ, માટલું ફોડી નાખ્યું, એમ કરીને થપ્પડ મારી લીધી. તોય ભગવાન રડે છે એની પાસે. એવી રીતે રડે છે કે જાણે માં હું તો તારાથી પણ ડરું છું, તારા પ્રેમને વશ છું. એવી રીતે ભગવાન એની પાસે રડે છે. આવો જે દયાળુ ભગવાન છે એ દયાળુ ભગવાન કેવી રીતે નારાજ થાય? અરે સેવા ભૂલાઈ જાય તો નારાજ ન થાય. અરે પત્ની પતિને કહી દે છે કે આજ જરાક બહાર જમી લેજો ને, આજ જરાક નાસ્તો કરી લેજો ને, મારે બહાર જવાનું છે, લગ્નમાં જવાનું છે, વાં જવાનું છે, એમ કહે તો પતિ પણ માની જાય છે. કાંઈ વાંધો નહીં હો, તું તારું કામ પતાય આવ, આજ હું બહાર જમી લઈશ અથવા ફલાણાના ઘરે જમી લઈશ. એક પતિ પણ આટલી કરુણા દેખાડતો હોય તો એકાદ દી ઠાકોર સેવા છૂટી જાય તો ભગવાન થોડા તમને દંડી નાખે? બિલકુલ દંડ આપતા નથી. એટલે કોઈએ એવું નહીં વિચારવાનું કે એકાદ બે દી ઠાકોર સેવા છૂટી જશે તો ઠાકોરજી અમને દંડી મારશે. એવું કોઈ દી હોતું જ નથી. ભગવાન ક્યારેય કોઈને દંડી મારતા નથી. હા, એટલું ખરું, જો બની શકે તો એ દિવસ પૂરતી તમારે માનસિક સેવા કરી લેવી, જેથી આપણે આપણા ચિત્તમાં આપણા પ્રભુની યાદ બનેલી રહીએ. તમે ઠાકોર સેવા છોડી દેશો એકાદ દી તો ભગવાન નારાજ નહીં થાય, પણ જયારે ચિત્તમાંથી ઠાકોરજીનો પ્રેમ કાઢી નાખશો ને ત્યારે ભગવાન નારાજ થશે કે આ ભક્ત મને ભૂલી ગયો એમ. ત્યારે ભગવાન સાચું કા નારાજ થશે. બાકી મૂર્તિ પૂજા ન થઈ પણ મનની અંદર ભગવાન પ્રત્યે પૂરેપૂરો પ્રેમ છે, મનની અંદર ભગવાન પ્રત્યે પૂરો ભાવ છે, તો હું ગેરંટી આપું છું કે ઠાકોરજી નારાજ થશે નહીં, ક્યારેય ન થાય. પ્રેમની કિંમત છે અને પ્રેમ તો એ અંતર્યામી જાણે જ છે. એ અંતર્યામી ઠાકોરને ખબર જ છે કે કોના હૃદયની અંદર કેટલો પ્રેમ પડેલો છે. આવી વસ્તુ છે. એટલે જશોદાજીએ થપ્પડ મારી લીધી તોય ભગવાન નારાજ નથી થયા, તો આપણી પાસે ભગવાન હું નારાજ થશે? એટલે ભગવાને કીધું છે, મેં તો હું ભક્તન કર દાસ, ભગત મેરે મુકુટ મણી. ભગવાનને ભક્તો એટલા વાલા છે, એટલા વાલા છે કે એ મુકુટમણી માને છે કે ભક્તો તો મારા મુકુટમણી છે, મુકુટના મણી છે. ભક્તોના દાસ બનીને ભગવાન રહે છે. હવે જે ભક્તને ભગવાન મુકુટમણી જ માનતા હોય એનાથી ભગવાન શું નારાજ થશે? એમ ભગવાનને આવા ભક્તો વાલા છે ને ભગવાન એ જાણે છે કે આ એક દી સેવા ન કરી હું નારાજ થઈ જઈશ તો આવી રીતે તો કળિયુગના જીવ બધા ભૂલો કરશે. હું નારાજ થઈ જઈશ તો ભક્તો આરે રમવાનું સુખ કેવી રીતે લઈશ? ભગવાનને પોતાને ગરજ છે ભક્તોની, કારણ કે બધા પાસેથી નારાજ થશે તો કોના ભેગો રમવા જશે? એકાકી ન રમતે, એકલા એકલા તો એને રમત કરવી ગમતી નથી. એટલે એકમ બહુશ્યામ, એકમાંથી અનેક થયા ભગવાન. તો અનેક એટલે જ થયા છે કે જીવો હારે ખેલ કરી શકે. જો એ જ જીવથી ભગવાન નારાજ થઈ જશે તો ખેલ કોના હારે કરશે? એટલે ભક્તોએ ચિંતા કરવાની જરૂર નથી. એકાદ દી કદાચ કોઈ કારણસર સેવામાં વિક્ષેપ આવી જાય તો એના માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઠાકોર ખૂબ કૃપા કરશે, માફે કરી દેશે અને બધી રીતે તમારો સ્વીકાર કરી લેશે. પણ મેં કીધું એમ થોડીક મનમાં ગ્લાનિ તો હોવી જોઈએ કે ઠાકોર સેવા ન થઈ, આજ મારા ઠાકોરજીને ભોગ ન લાગી શક્યો, આજ મારા ઠાકોરજીનો શ્રીંગાર હરખો ન થયો. ગ્લાનિ હોવી જોઈએ, ગ્લાનિ હોવી જોઈએ. એક સૂત્ર મેં વાંચ્યું હતું, એ આના જેવું છે, ગ્લાનિ વાળું. હું ક્યાં કહું છું કે આપની હા હોવી જોઈએ, પણ ના પાડો છો એમાં વ્યથા હોવી જોઈએ. છે તો લૌકિક આ પંક્તિ પણ મને બહુ જ ગમતી, એટલા માટે મેં યાદ રાખી લીધી હતી. આ કે હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, પણ ના પાડો છો એમાં વ્યથા હોવી જોઈએ. મતલબ એક પ્રેમી વ્યક્તિ બીજાને એમ કહે છે તમે હા ન પાડો તો કઈ નહીં પ્રેમની, પણ ના પાડો એમાં વ્યથા હોવી જોઈએ કે હું જીવનમાં એક સારા માણસને ખોઉં છું. એમ ભગવાન હારે તમારો પ્રેમ હોય તો ભગવાનને એવું થવું જોઈએ કે આની એક દીની સેવામાં જો હું કચાશ જોઈશ ને તો આવો પ્રેમી ભક્ત હું ખોઈ બેહીશ. એમ ભગવાનના હૃદયમાં પણ એક એવો ભાવ આવવો જોઈએ. આવી વસ્તુ છે અને આવે છે. કોઈ પ્રેમી ભક્ત ભગવાનને સાચો પ્રેમ કરે છે તો ભગવાનને એમ થાય છે કે જરા કઈ હું આને ભૂલની સજા આપીશ કે દુઃખ આપીશ ને આ મને છોડીને વહી જશે તો હું પણ આવો ભક્ત ખોઈ બેહીશ.
ભગવાન પણ ભક્તોને ખોવા માંગતા નથી. એટલા માટે તો ગોવાળિયાને હાથ જોડીને કહે છે કે એ ગોવાળિયાઓ, તમે મને ભેગો રમાડો, તમે કહેશો તો હું દાવ દઈ દઈશ, હું દાવ દેવાનું ક્યારેય ચૂકીશ નહીં, પણ તમે મને ભેગો રમાડો. આવા ભક્તો પાસે ભગવાન હાથ જોડે છે. એટલે ક્યારેય ઠાકોર સેવામાં ભૂલ થશે અને ભગવાન નારાજ થશે એવું કોઈ દી વિચારવું ના જોઈએ. ભગવાન પ્રત્યેક રૂપમાં કરુણામય છે, કૃપામય છે, કૃપા જ કરે છે. તો આ ચોથા પ્રશ્નનો જવાબ થયો છે. આપણે પાંચમા પ્રશ્નનો જવાબ કાલે આગળ વધશે. રાધે રાધે, જય સિયારામ.